ગણેશ મહોત્સવનો રંગે ચંગે પ્રારંભ થયો છે ત્યારે અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે છેલ્લા ઘણા વર્ષોથી સદભાવના ગ્રુપ દ્વારા ગણપતિ મહોત્સવમાં અલગ અલગ શણગાર સજીને ગણપતિ મહોત્સવને ચાર ચાંદ લગાવાય છે ત્યારે આજે ચોકલેટ થીમ પર ભવ્ય ગણેશ મહોત્સવની સદભાવના ગ્રુપ દ્વારા કરાઈ હતી 5 કલાકની જહેમત બાદ વિવિધ બ્રાન્ડેડ કંપનીઓની ચોકલેટો દ્વારા ગણપતિની બાપાનો શણગાર કરાયો હતો, જેનાથી ગણેશ ભક્તોમાં આસ્થા ઉમંગ સાથે ભગવાન ગણેશની આરાધના કરવા ભક્તો ઉમટ્યા હતા। જેવી મોદી હાઈસ્કૂલના મેદાનમાં ચોકલેટ થીમ પર ગણપતિ ઉત્સવમાં ગણેશ ભક્તોની ભારે ભીડ ઉમટે છે ને દર્શન કરીને દર્શનાર્થીઓ ધન્યતા અનુભવે છે। નામ શું ને જે સદભાવના ગ્રુપ દ્વારા જે ગણપતિના ઉત્સવનું આયોજન થાય છે, અલગ અલગ પ્રકારના ગણપતિ હોય, આજે ચોકલેટના દર્શન છે, શું કહેશો? આજે જે ચોકલેટના દર્શન છે એ ખૂબ જ અદ્ભુત નજારો છે અને અહીં વિવિધ પ્રકારની ઘણી જ વેરાયટી છે ચોકલેટમાં અને સદભાવના ગ્રુપ દ્વારા દર વર્ષે આવી રીતે વિવિધ અલગ અલગ થીમ દ્વારા ખૂબ જ સારું પ્રદર્શન હોય છે અને દર વર્ષે અહીં અલગ અલગ થીમ ઉપર અલગ સાંસ્કૃતિક કાર્યક્રમ, ભાતીગળ થીમ અને બાળકોને વિવિધ પ્રકારની પેઇન્ટિંગ્સની બધી રમતગમતો સ્પર્ધા જેવું બધું જ આયોજન કરવામાં આવે છે, જેથી બાળકોને પણ થોડી પ્રેરણા મળે એ રીતે બહુ જ સરસ આયોજન કરવામાં આવે છે। સદભાવના ગ્રુપ દ્વારા ગણપતિના આખા અલગ પ્રકારના દર્શન હોય છે, આજે લગભગ ચોકલેટના દર્શન છે, કઈ પ્રકારની ચોકલેટો છે અને કેટલો સમય લાગે છે આ દર્શનમાં, વાત કરો? સદભાવના ગ્રુપ છે છેલ્લા 11 વર્ષથી ગણપતિ મહોત્સવ કરે છે, રોજ અલગ અલગ પ્રકારના દર્શનો હોય છે, એ પૈકીના આજે ચોકલેટ દર્શન છે। અમારી સદભાવના ગ્રુપની ટીમ છેલ્લા 2 દિવસથી કઈ પ્રકારના ચોકલેટના દર્શન કરાવવા એની મહેનત કરતી હતી અને આજ 7 થી 8 કલાક સવારના લઈ અને બપોરના 5 વાગ્યા સુધી અલગ અલગ કેડબરી છે, પાર્લે છે, બ્રિટાનિયા છે, આ બધી જ ચોકલેટો ભેગી કરી અને તેમને ગોઠવ્યા છે અને તેમના સાવરકુંડલાના શહેરીજનો આજે દર્શનનો લાભ લેવા માટે આવ્યા છે।